जय माताजी मित्रों, स्वागत है तमारू आजना अमारा नवा व्लॉग में। अने अत्यारे द्राक्ष लावी छे एटले माही बेन द्राक्ष धोई रह्या छे अने पछी खावानी है। तार खावानी है, जोगन आलवानी है। जो बधी तोड़े रे बैठी बैठी अने खाई केवी छे, खाटी छे के गळे खाएंगे। बपोराना बधा आराम करी रह्या छे। हार्दिक हार्दिक गाइस, तो आज पण फरीवार वातावरण बदलाई गयुं छे। अत्यारे 2:15 वाग्या छे ने अत्यारे तंबाकू भरवानी छे, केम के वायरो घणो छे ने वरसादनी आगाही पण छे। वादळो पण चढ़ी रह्या छे। डूंगर जेवा लागी रह्या छे। गाइस, तो वायरो वधार छे अने वरसादनी आगाही पण छे राते, એટલે અત્યારે કોથળા ભરેલા છે તે ઘરે ઉપાડી જઈએ છીએ અને આજુ સાંજે ભરવાનું બાકી છે, ભરી લઈએ। અને જો અડધા કોથળા તો લઈ ગયા છે, 31 જેવા ભરણા હતા, એમાંથી આટલા પડ્યા છે। એક એક કોથળો ઉપાડીને લઈ જઈએ છીએ ઘરે। તો કેવું પહેરીને ભરી રહી છે અને ટ્રેક્ટર ખેડવા માટે આવી ગયું છે અત્યારે। અને આમાં વાવવાની છે બાજરી, કાદા બાજરી અને રચકા બાજરી બંને। એટલે ટ્રેક્ટર અત્યારે આવી ગયું છે અને પછી આમાં કટર મારવાનું છે, રોટાવેટર। એવી ગાળીએ ભરવાનો બાકી પડ્યો છે। રમેલનું નક્કી નથી। भाई पानी भरवा माटे गया है એટલે કડીક વીહામાં ખાઈ લઈએ। હવે તંબાકુ ભરીને હવે આવ્યા છીએ ને કોસળા પણ ઉપાડી લીધા અને અત્યારે 7:30 ઉપર થઈ ગયું છે। તો પહેલાં નાહી લઈએ અને પછી જમી લઈએ। તો ફેમિલી ફાઇનલી આપણે નાહી લીધું છે અને અત્યારે તો આવી ગયા છે 8માં 3 મિનિટની વાર છે અને આપણે નાહી લીધું છે અને હજી જમવાનું બાકી છે। શું કરે હે? શું પડતું કરી હાર્દિક? એ શું કરે હારો? ફૂટી જાય। હા, હાડો ખાવા ક્યાં બેસીને ખાઈ રહ્યા હે? શું બનાવેલું હે? બપોરની ગવાર ફળી છે ને અત્યારે ખીચડીને કાઢી હે? ખીચડી કઢીને રોટલો। તું શાનું ખાય રે? ચમચીથી ખાય છે। છાશ પીવાય એમાં હે? खाटी है ठंडी? ठंडी है। तो आमा छे આપણા માટે ફુલાવરનું શાક બનાવેલું છે અને આમાં ઘઉંની રોટલી છે અને બપોરની ફળિયાનું શાક છે અને આમાં ખીચડી શું હે માહી? ખીચડી। હું તો લઉં ફુલાવરનું અને આમાં છે આને લઈ લે તું। तो मित्रों अत्यारे वागी गया है 9:30 ने आपणे करी रह्या हता मिनी व्लॉगनुं एडिटिंग ने। आज आपणे पहली वार मिनी व्लॉग बनावવાનો प्रयत्न कर्यो ने अमारो आ व्लॉग केवो लाग्यो छे जरा कॉमेंट करी देजो અને આ વિડિયો કાલે આવી જશે તો કમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને તમારા મિત્રોને શેર પણ કરી દેજો। અને આપણા આવા મિની વ્લોગ જોવા માટે
અમારા પેજને ફોલો પણ કરી લેજો. જય માતાજી, જય દ્વારકાધીશ.